ક્વેશ્ચન 2 છે આપણો. મક્સ ઇઝ એન યુનિવર્સલ સર્કિટ. હવે તમને બધાને એ તો ખબર જ છે કે યુનિવર્સલ ગેટ આપણી પાસે બે છે, એક તો નોર અને નેન્ડ. એટલે કે કાં તો તમારી પાસે નોર હોય અથવા તો નોટ પ્લસ ઓર હોય અથવા તો નોટ પ્લસ એન્ડ હોય. તો આને તમે એઝ એ યુનિવર્સલ ગેટ કહી શકો. અને આને આપણે યુનિવર્સલ ગેટ શું કામ કહીએ છીએ? કેમ કે બાકીના જે બેસિક ગેટ્સ છે જેમ કે ઓર છે, એન્ડ છે, નોટ, એક્સ ઓર, એક્સ નોટ, આ બધા જે બેસિક ગેટ છે એને તમે નોર અને નેન્ડ આ બંને ગેટ થી બનાવી શકો. અને જો તમને કોઈ પણ ગેટ છે એને તમે આ બંનેથી બનાવી શકતા હોય તો એનો મતલબ એમ છે કે કોઈ પણ સર્કિટ પણ બનાવી શકો. કેમ કે ફાઇનલ કોઈ પણ સર્કિટ બને છે તો કોમ્બિનેશન આ બધા ગેટ્સ નું જ બનાવીને બનાવતા હોઈએ. કે કોઈ પણ સર્કિટ છે એમાં ઓર યુઝ, કોઈ પણ સર્કિટ બનાવી હોય તો ઓર, એન્ડ અને આ બધાના જે કોમ્બિનેશન અને કનેક્શન થી સર્કિટ બનતી હોય. તો જો આપણે આ બધા બેસિક ગેટ નોર અને નેન્ડ થી બનાવી શકતા હોય તો એનો મતલબ એમ કે કોઈ પણ સર્કિટ હશે એને આપણે નોર અને નેન્ડ થી બનાવી શકશું. ઇવન જો તમે ફ્લિપ ફ્લોપ ને કાઉન્ટ કરો છો એઝ એ સિક્વેન્શિયલ સર્કિટ તો એ પણ તો આપણા જે એન્ડ અને ઓર ગેટ થી બનેલી છે. અને એન્ડ અને ઓર ગેટ ને જો તમે નોર થી અને નેન્ડ થી બનાવી શકતા હોય એનો મતલબ એમ કે કોઈ પણ કોમ્બિનેશનલ કે સિક્વેન્શિયલ સર્કિટ છે એને તમે નોર અને નેન્ડ ગેટ થી બનાવી શકો. હવે એવી જ રીતે જો તમે મક્સ થી આ બધા બેઝિક ગેટ અથવા તમે યુનિવર્સલ ગેટ આ બે માંથી બધી વસ્તુ જો તમે મક્સ થી ડિઝાઇન કરી શકતા હોય તો એનો મતલબ એમ છે કે મક્સ પણ એક યુનિવર્સલ સર્કિટ છે. તો મક્સ થી પણ તમે કોઈ પણ સર્કિટ ડિઝાઇન કરી શકશો. કે પછી એ કોમ્બિનેશનલ હોય કે સિક્વેન્શિયલ સર્કિટ હોય એના પર એ ડિપેન્ડ જ નથી કરતું. કેમ કે સિક્વેન્શિયલ સર્કિટ છે એ પણ નોર, નેન્ડ અને એન્ડ ઓર થી જ બનેલી છે. તો મક્સ ને એઝ અ યુનિવર્સલ સર્કિટ માનવામાં આવે છે. કેમ કે તમે નોર અને નેન્ડ એ બંને મક્સ થી ડિઝાઇન કરી શકો છો. ઇવન આ બેસિક ગેટ્સ છે એને પણ તમે મક્સ થી ડિઝાઇન કરી શકો છો. તો અહીંયા આ ક્વેશ્ચનમાં આપણે બધા જે આ ગેટ્સ છે એને આપણે ડિઝાઇન કરશું મક્સ થી. તો લેટ્સ સ્ટાર્ટ વિથ નોટ ગેટ. હવે અહીંયા જે હું ડિઝાઇન કરું છું નોટ ગેટ છે કે એન્ડ ગેટ છે કે ઓર છે એને હું એક ડાયરેક્ટ ટ્રિક્સ થી જ બનાવીશ કે તમે શોર્ટ માં તમે કેવી રીતે વિચારી શકો કોઈ પણ મક્સ છે એને બનાવતા. જેમ કે હું અહીંયા એઝ્યુમ કરું છું કે તમને ડિટેલ્ડ મક્સ ની બધી ડિટેલમાં ખબર છે કે મક્સ કેવી રીતે વર્ક કરે છે, એની ફાઇનલ ઇક્વેશન શું હોય છે. જેમ કે અહીંયા આપણે 0 0 આપીએ તો એની I0 ડેટા લાઈન છે એને આઉટપુટ સુધી પહોંચાડશે. કે 0 1 હશે તો અહીંયાથી કોઈ પણ એક સિલેક્ટર છે એ I1 ડેટા લાઈન છે એને આઉટપુટ સુધી પહોંચાડશે. 1 0 હશે ત્યારે I2 ડેટા લાઈન પહોંચાડશે. અને જો તમારે 1 0 હોય ત્યારે 0 જોતું હોય તો 1 0 માટે આપણને અહીંયાથી I2 ડેટા લાઈન છે એ અહીંયા પહોંચાડશે. જો તમારે 0 જોતું હોય તો I2 પર તમે 0 કનેક્ટ કરી શકો. તો આ બધી બેસિક વસ્તુ અને ડિટેલ તમને મક્સની પહેલેથી ખબર જ છે એવું એઝ્યુમ કરીશ. કેમ કે આ જે ઇન્ટરવ્યુ ક્વેશ્ચન છે તો તમે ઇન્ટરવ્યુમાં કેવી રીતે જલ્દીથી ઓછા ટાઈમમાં અને કેવી બધી ટ્રિક્સ યુઝ કરી અને આન્સર આપી શકો એના લીધે હું અહીંયા બધી શોર્ટમાં તમે સર્કિટ કેવી રીતે ડિઝાઇન કરી શકો એ હું શીખવાડું છું. તો ડિટેલમાં જો તમારે જોવું હોય તો તમે કોઈ પણ ડિજિટલ ઇલેક્ટ્રોનિક્સની ચેનલ પર જઈ અને ડિટેલમાં જોઈ શકો કે મક્સ કેવી રીતે વર્ક કરે. અને પછી તમે અહીંયા આવી શકો કે તમારે શોર્ટમાં આન્સર આપવો હોય, બહુ ઓછા ટાઈમમાં આન્સર આપવો હોય તો કેવી રીતે તમે વિચારી લોજિકલી તમે કેવી રીતે વિચારી શકો, કેટલું ફાસ્ટ તમે આને રિલેટ કરી શકો છો. તો એ આપણે આ વિડીયોમાં જોશું. તો ફર્સ્ટ આપણે ડિઝાઇન કરશું નોટ ગેટ યુઝિંગ મક્સ. તો લેટ્સ આપણી પાસે એ છે a = 0 હોય આપણે અહીંયા બધે 2 × 1 મક્સ જ યુઝ કરવાના છે. અને 2 × 1 મક્સ એટલે 2 to the power 1. તો 1 એટલે કે 1 આપણી સિલેક્શન લાઈન હશે. અને આપણે અહીંયા y માં જોઈએ છે a બાર. હવે a = 0 હોય ત્યારે I0 ડેટા લાઈન સિલેક્ટ થાય તો y પર I0 આવશે. પણ આપણે y = a બાર જોઈએ છે અહીંયા એની વેલ્યુ 0 પુટ કરશું તો 1 મળશે.
તો I0 ની વેલ્યુ અહીંયા 1 પુટ કરશું. હવે જ્યારે a = 1 હોય ત્યારે y પર I1 ડેટા લાઈન સિલેક્ટ થાય અને આપણે a બાર જોઈએ છે તો એની વેલ્યુ અહીંયા પુટ કરશું તો 1 બાર = 0 મળશે. તો I1 ની વેલ્યુ અહીંયા 0 પુટ કરવી પડશે. તો જે આપણું આ મક્સ છે એઝ એ નોટ ગેટ વર્ક કરશે. હવે જે સેકન્ડ છે એ આપણે ઓર બનાવવાની ટ્રાય કરશું y = a + b. તો અહીંયા તમે a અથવા b કોઈ પણ ઇનપુટ છે સિલેક્ટ કરી શકો અને અહીંયા આપણી પાસે બે ઇનપુટ લાઈન છે I0 I1. હવે જ્યારે b = 0 હશે ત્યારે y છે એ I0 ડેટા લાઈન સિલેક્ટ કરશે અને આઉટપુટમાં આપણે a + b જોઈએ છે તો a + 0 = a. તો I0 ની વેલ્યુ અહીંયા a પુટ કરશું. હવે જ્યારે b = 1 છે ત્યારે આપણું y છે I1 ડેટા લાઈન સિલેક્ટ કરશે અને a + b. તો અહીંયા જે b ની વેલ્યુ એ 1 છે તો a + 1 = 1. તો I1 આપણે અહીંયા 1 પુટ કરશું. હવે થર્ડ છે એ એન્ડ ગેટ ડિઝાઇન કરશું. તો અહીંયા આપણે y = ab. તો સિલેક્શન લાઈન પર આપણે કોઈ પણ એક ઇનપુટ આપી શકીએ અને જ્યારે અહીંયા જ્યારે a = 0 હશે ત્યારે આપણું y છે I0 ડેટા લાઈન સિલેક્ટ કરશે અને આપણે અહીંયા ab જોઈએ છે એની વેલ્યુ 0 પુટ કરીએ તો આઉટપુટમાં 0 જ મળે. તો અહીંયા I0 પુટ કરશું. a = 1 છે ત્યારે આપણું મક્સ છે એ I1 ડેટા લાઈન સિલેક્ટ કરે અને આપણે ab આઉટપુટમાં જોઈએ છે એની વેલ્યુ જ્યારે 1 પુટ કરીએ ત્યારે આઉટપુટમાં 1.b = b મળે. તો I1 છે એ આપણે b રાખવું પડશે. તો આ આપણું થઈ ગયું એન્ડ ગેટ. આપણા બેસિક ગેટ 3 થઈ ગયા નોટ ઓર એન્ડ. તો હવે આપણે XOR એટલે કે સ્વિચિંગ ગેટ બનાવશું XOR અને XNOR using mux. તો ફોર્થ છે XOR ને આપણે લખીએ a બાર b + ab બાર. તો હવે અહીંયા I0 અને I1 તો a = 0 હોય ત્યારે y છે I0 ડેટા લાઈન સિલેક્ટ કરશે અને આપણે અહીંયા જોઈએ છે a બાર b + ab બાર. હવે જ્યારે a ની વેલ્યુ 0 પુટ કરશું ત્યારે અહીંયા b મળશે. તો અહીંયા મળી ગયું b. અને જ્યારે a = 1 હશે ત્યારે y = I1 અને અહીંયા a બાર b + ab બાર. તો a ની વેલ્યુ જ્યારે 1 હશે ત્યારે આપણને અહીંયા b બાર મળશે. તો અહીંયા b બાર પુટ કરશું તો આપણને આ મક્સ મળશે કે જે વર્ક કરશે એઝ એ OR ગેટ. હવે ફિફ્થ છે એ આપણું XNOR છે. તો એની ઇક્વેશન થાય a બાર b બાર + ab અને અહીંયા છે a અને હવે અહીંયા I0 અને I1. હવે તમે એક તો આ મેથડ છે એનાથી બનાવી શકો અથવા તો જ્યારે આપણે અહીંયા y છે તો મક્સની ઇક્વેશન થાય a બાર I0 + a I1. તો આપણે આને કમ્પેર કરીએ તો a બાર એઝ ઇટ ઇઝ ત્યારે I0 ની જગ્યાએ શું હોવું જોઈએ b. તો આપણે અહીંયા પુટ કરેલું છે. હવે a એઝ ઇટ ઇઝ છે તો I1 ની જગ્યાએ શું હોવું છે તો કે b બાર. તો અહીંયા આપણે b બાર પુટ કરેલું છે. હવે એવી જ રીતે અહીંયા y મક્સનું ઇક્વેશન થાય a બાર I0 + a I1. તો જ્યારે a બાર હોય ત્યારે I0 ની જગ્યાએ આપણે જોશે b બાર. તો અહીંયા b બાર પુટ કરી શકીએ. હવે જ્યારે અહીંયા a છે તો I1 ની જગ્યાએ આપણે જોશે b. તો અહીંયા આપણે b પુટ કરી શકીએ. અને જો આપણે આ મેથડથી યુઝ કરવું હોય છે લોજિકલી કરેક્ટ છે એટલે કે આ પણ કરેક્ટ છે પણ આ દર વખતે વર્ક નહીં કરે કેમ કે તમને બધી વખતે તમને આ સેમ નહીં મળે. તો એના માટે તમે a = 0 પુટ કરીને જોઈ શકો કે a = 0 એ I0 ડેટા લાઈન સિલેક્ટ થાય. આપણે જોઈએ છે a બાર b બાર + ab અને જ્યારે a ની વેલ્યુ 0 પુટ કરો તો આ ટર્મ 0 થઈ જાય અને અહીંયા b બાર મળે તો આપણે I0 પર b બાર કનેક્ટ કરશું. હવે જ્યારે a = 1 હોય ત્યારે આપણું જે મક્સ છે એ I1 ડેટા લાઈન સિલેક્ટ કરે અને I1 એટલે કે આપણે જોઈએ છે a બાર b બાર + ab. તો જ્યારે a ની વેલ્યુ 1 હોય ત્યારે આ 0 થઈ જશે અને અહીંયા 1 મળશે. અહીંયા 1 મળશે a ની વેલ્યુ અને અહીંયા b. તો આપણે જે I1 છે એને b સાથે કનેક્ટ કરવું પડશે. તો આ થઈ ગયું આપણું XOR અને XNOR ગેટ. હવે આપણે યુનિવર્સલ ગેટ ડિઝાઇન કરશું.
મક્સ થી. તો 6 છે and a b બાર. આને આપણે a બાર પ્લસ b બાર પણ લખી શકીએ. તો અહીંયા I0 અને I1 છે. આપણે અહીંયા આપણે a આપવું એ જરૂરી નથી. લેટ્સ આપણે અહીંયા b આપી દઈએ તો એકવાર ફોર એ ચેન્જ તમને આઈડિયા આવે કે કોઈ પણ ઇનપુટ આપી શકો. તો જ્યારે b = 0 હોય ત્યારે y છે એ I0 ડેટા લાઈન સિલેક્ટ કરશે અને અહીંયા આપણે a બાર પ્લસ b બાર જોઈએ છે એટલે કે a b નો બાર જોઈએ છે. તો જ્યારે તમે b = 0 આઉટપુટ અહીંયા પુટ કરશો તો 0 નો બાર મળશે which is equal to 1. તો I0 ની વેલ્યુ 1 હોવી જોઈએ. હવે જ્યારે b = 1 પુટ કરશો ત્યારે y I1 મળશે. I1 ડેટા લાઈન સિલેક્ટ થશે. અહીંયા આપણે a b નો બાર જોઈએ છે તો b ની વેલ્યુ જ્યારે 1 પુટ કરો તો અહીંયા a મળશે અને a બાર. તો અહીંયા આપણે a બાર ની જરૂર પડશે. હવે છે 7th છે એ NOR ગેટ. અચ્છા, તો તમે છે ને અહીંયા જે તમારું આઉટપુટ છે એ તમને a બાર b બાર a બાર પ્લસ b બાર મળે છે કે નહીં અથવા a b બાર મળે છે કે નહીં એ પણ તમે ચેક કરી શકો. જેમ કે અહીંયા y તમને શું મળે b બાર I0 પ્લસ b I1. હવે જે તમારી I0 ની I1 ની વેલ્યુ છે એને પુટ કરી શકો. તો I0 ની વેલ્યુ અહીંયા 1 છે અને I1 ની વેલ્યુ a બાર છે. તો અહીંયાથી મળશે b બાર b a બાર. તો આને આપણે લખી શકીએ b બાર a પ્લસ a બાર પ્લસ b a બાર ઇઝ ઇક્વલ ટુ b બાર a પ્લસ a બાર b બાર. હવે આને આપણે બે વાર લખી લઈએ a બાર b બાર ઓપ્ટિમાઇઝ કરવા માટે. બાકી અહીંયાથી આપણે આ પણ મળી જાય કે જ્યારે આવી રીતે કોઈ પણ એક એક્સપ્રેશન હોય તો વચ્ચેવાળી ટર્મ હોય એ રિમૂવ કરી શકીએ અને આને આપણે a b બાર લખી શકીએ. પણ આપણે ઘણીવાર આ યાદ ના હોય તો તમે આવી રીતે પણ કરી શકો. તો અહીંયાથી b બાર કોમન નીકળશે a પ્લસ a બાર બ્રેકેટમાં વધશે. અહીંયાથી a બાર કોમન નીકળશે અને b બાર b બ્રેકેટમાં મળશે અને અહીંયાથી મળી ગયું b બાર પ્લસ a બાર. આ ટર્મ 1 થઈ ગઈ, આ ટર્મ 1 થઈ ગઈ અને આને આપણે a b નો બાર લખી શકીએ. તો આપણે વેરીફાઈ કરી લીધું કે અહીંયા જે આપણું આ મક્સ છે એનો આઉટપુટ a b નો બાર મળશે કે નહીં. તો તમે I0 અને I1 ની વેલ્યુ પુટ કરી અને ચેક પણ કરી શકો કે આપણે જે જોઈએ છે એક્સપ્રેશન મળે છે કે નહીં. હવે XNOR ગેટ બનાવવાનું છે. તો XNOR a પ્લસ b નો બાર. અહીંયા I0 I1 અને અહીંયા a. હવે જ્યારે a = 0 હોય ત્યારે y માં આપણને I0 ડેટા લાઈન સિલેક્ટ થઈને મળશે અને આપણે y જોઈએ છે a પ્લસ b નો બાર. a ની વેલ્યુ 0 પુટ કરશું તો અહીંયાથી મળશે b નો બાર. તો આપણે I0 પર b બાર સિલેક્ટ કરશું અને જ્યારે a = 1 હોય ત્યારે y સિલેક્ટ કરશે I1 ડેટા લાઈન અને y આપણે જોઈએ છે a પ્લસ b નો બાર. તો જ્યારે આપણે અહીંયા જે a ની વેલ્યુ છે એ 1 પુટ કરશું તો અહીંયાથી મળશે 0. તો I1 પર આપણે 0 પુટ કરશું. હવે અહીંયા પણ આપણે એકવાર વેરીફાઈ કરી લઈએ કે આપણું જે આઉટપુટ છે એ NOR નું આઉટપુટ મળે છે કે નહીં. તો y a બાર I0 પ્લસ a I1. I0 ની વેલ્યુ અહીંયા b બાર છે તો a બાર b બાર પ્લસ a. I1 ની વેલ્યુ 0 છે તો a બાર b બાર. હવે આને આપણે લખી શકીએ a પ્લસ b હોલ બાર. તો અહીંયાથી આપણને NOR નું આઉટપુટ મળી ગયું. તો આપણે કોઈ પણ 2 ઇનપુટ ના ગેટ હતા એ બધાને આપણે કન્વર્ટ કરી મક્સ થી બધા ગેટ ડિરાઈવ કરી દીધા. તો એનો મતલબ એમ છે કે આપણું જે મક્સ છે એ એઝ અ યુનિવર્સલ સર્કિટ વર્ક કરી શકે. હવે તમારે ટ્રાય કરવી હોય તો નેક્સ્ટ ક્વેશ્ચન તમે જાતે ટ્રાય કરી શકો કે તમે 3 ઇનપુટ ગેટ લઈ શકો કે તમારી પાસે a b c ઇનપુટ છે અને તમારે એન્ડ ગેટ ડિરાઈવ કરવો છે તો કેવી રીતે કરશો. 3 ઇનપુટ OR ગેટ ડિરાઈવ કરવો છે મક્સ થી તો કેવી રીતે કરશો. એના માટે તમને કેટલા ઇનપુટ નો મક્સ જોશે. તો હું તમને એક ગેટ ડિરાઈવ કરીને બતાવી દઉં. આપણે એન્ડ લઈ લઈએ તો અહીંયાથી આપણને abc મળવું જોઈએ અને આના માટે ab સિલેક્શન લાઈન પર આપશું I0 I1 I2 અને I3. હવે તમે
એ પણ વિચારજો કે તમારે કેટલા ઇનપુટનું મક્સ જોઈએ છે, શું કામ જોઈએ છે, કેટલી સિલેક્શન લાઈન જોઈએ છે, શું કામ જોઈએ છે, કે આટલી સિલેક્શન લાઈન શું કામ જોઈએ છે. અને એ પછી તમે મને આન્સર આપજો કે જો તમારી પાસે 4 ઇનપુટ ગેટ હોય કે તમારે A B C અને D એઝ અ ઇનપુટ આપવાનું હોય તો આ ગેટને તમે કયા મક્સથી ડિઝાઇન કરશો કે તમને એન્ડ ગેટ એઝ આઉટપુટ મળી શકે. તો આ તમારો ક્વેશ્ચન છે કે જે તમે કમેન્ટમાં આન્સર કરી શકો કે તમારે કેટલા ઇનપુટનું મક્સ જોઈએ, કેટલી સિલેક્શન લાઈન જોઈએ. તો અહીંયાથી આપણે જોઈએ છે ABC, તો તમે ડાયરેક્ટ પણ લખી શકો કે આપણું જે આઉટપુટ છે A બાર B બાર I0 પ્લસ A બાર B I1 પ્લસ A B બાર I2. હું અહીંયા એકદમ શોર્ટ ટ્રિક યુઝ કરું છું, તમને જો ખ્યાલ આવે અને કેવી રીતે કર્યું છે એ જોઈને જો તમે શીખી શકો તો તમે બાકીના બધા ગેટ છે એને પણ ડિરાઈવ કરજો, અને જો ના થાય તો કમેન્ટમાં લખજો. હું તમને આ શોર્ટ ટ્રિકથી પણ બાકીના બધા ગેટ ડિરાઈવ કરી અને બતાવીશ. તો અહીંયા આપણે સી કનેક્ટ કરવું પડશે. હવે આનો આઉટપુટ આપણને મળશે 0 + 0 + 0 + A B C. તો આ આપણું એન્ડ ગેટ બની ગયું.